હવે ભાઈઓ લાલભા આહિર અને કીર્તિ પટેલનો જે વિવાદ છે, આ વિવાદની અંદર મિત્રો વાત કરી તો હવે કીર્તિ પટેલ એના ઘરેથી બહાર નીકળી ગઈ છે અને લાલભા આહિર અત્યારે એમના ઘરેથી બહાર નીકળી ગયા છે. આ બંને અત્યારે મિત્રો વાત કરી તો અમદાવાદ હોય, સુરત હોય, આની અંદર ભાઈ રાત્રે આવીને રસ્તાની અંદર લાઈવ કરે છે કે હવે ભાઈ મારે કીર્તિ પટેલને અથવા મારે લાલભા આહિરને અડી જવું છે. હવે મિત્રો વાત કરી તો તમારે રૂબરૂ મોરે મોરે આવીને કરવું શું છે એ નથી ખબર પડતી. શું મિત્રો વાત કરી તો તમારે ધીંગાણું કરવું છે, બાંધવું છે કે સમાધાન કરવું છે. જે આ મિત્રો વાત કરી તો ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે આ વિવાદ અત્યારે સોશિયલ મીડિયાની અંદર એટલો બધો વાયરલ થઈ ગયો છે કે તેના વિશે વાત જ ના કરો. તો ખાસ કરીને સૌથી પહેલા બધી માહિતી મળી રહી છે આ વિડીયોમાં તમને આગળ બતાવવા જઈ રહ્યો છું. પણ એની પહેલા તમને પહેલી વાર આવ્યો હોય તો ભાઈઓ વિડીયોને શેર કરીને, લાઇક કરીને, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી. કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલા તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે. હવે ભાઈઓ વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે લાલભા આહિર કીર્તિ પટેલનો જે વિવાદ છે આ વાયુ વેગે એટલો બધો ફરી ગયો છે. આના કારણે અત્યારે ખુલ્લેઆમ મેદાનની અંદર પણ જંગ લડવા ઉતરી ગયા છે. મોરે મોરે આવવું છે, મોરે મોરે ફાઇટ કરવી છે. હવે શું કરવું છે, સમાધાન કરવું છે, શું કરવું છે એ તો ભાઈ આપણને પણ ખબર નથી. હવે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને તો આની અંદર તમારે ફાઇટ કરવી હોય તો મેં થંબનેલ મારી જ દીધી છે ભાઈ, તો તમે ફાઇટ કરો. કારણ કે મિત્રો વાત કરીએ તો આપણે આ વિવાદને વધારવા માંગતા નથી, પરંતુ મિત્રો વાત કરીએ તો અત્યારે સોશિયલ મીડિયા દ્વારા આનીથી લોકો ફાયદો ઉઠાવશે. લોકો મિત્રો વાત કરીએ તો બંનેના પક્ષમાં અડધા આ બાજુ જશે તો અડધા આ બાજુ જશે. હવે મિત્રો વાત કરીએ તો મારું જે કહેવું છે ને, આ મળીને ભાઈ સમાધાન કરીને આ વિવાદ અહીંયા જ પતાવી દેવો જોઈએ. કારણ કે સો મિત્રો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થશે, તમે બાજવા જશો તો બંને બાજુ વાગશે, નહીં કે તમને એકને જ વાગશે. તો ખાસ કરીને સૌથી પહેલાં તો સોશિયલ મીડિયાની અંદર આ મેટર જેટલો પણ વાયરલ થઈ ગયો છે, આનાથી મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં પતાવી દેવો જોઈએ. અને આવનારા ટાઈમમાં આપણે એ પણ જોવાનું રહેશે કે ખુલ્લેઆમ ભાઈ આવા વિવાદો ન કરો. તો હવે આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? વિડીયોને બંને એટલું શેર કરી, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી. આજના વિડીયોમાં ત્યાં આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.